નવસારીના રહેવાસી કૌશિક પટેલના પેટમાં દુખાવો લઈ નવસારી આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સુરતની સેલ્બી હોસ્પિટલના ડોક્ટરો જેની ગાંધીએ આઈએનએસ હોસ્પિટલ ખાતે પગમાં ઇન્જેક્શન માર્યું હતું. ઇન્જેક્શન માર્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી હતી. પેટમાં ઇન્ફેક્શન વધ્યું અને જમણો પગ હલચલન કરવાનો બંધ થઈ ગયો. ત્યારબાદ તેમને સુરતની સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે લેવાયા. 14 દિવસની સારવારમાં પગની 4 સર્જરી સેલ્બી હોસ્પિટલમાં કરવામાં આવી, જેનું 20 લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાં તેમના પગ કાપવામાં આવ્યા. પગ કાપ્યાના 3 દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું છે, તો નવસારી આઈએનએસ હોસ્પિટલ 8 લાખ રૂપિયાનું બિલ પણ બાકી છે. સમગ્ર મામલે સેલ્બી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પરિવારના સભ્યોની માંગણી છે. મારું નામ છે સોનલ પટેલ. હું નવસારીથી આવી છું. મારા ભાઈ કૌશિક પટેલના ડોક્ટરો દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહીંયા આપ સમક્ષ હાજર છું. આજે નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા. ત્યાં જે નવસારી સેલ્બી હોસ્પિટલ ખાતે ડૉક્ટર જેની ગાંધી જે સેલ્બી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા, એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો. એની વધુ સારવાર માટે એમણે અમને નવસારીથી અહીંયા સુરત સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો 1 અઠવાડિયાની અંદર 7 થી 8 ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ગુમાવ્યો છે. એણે પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને 14 ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે. કઈ તારીખે એડમિટ કરેલા? મારા ભાઈને 16 નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે, અને અહીંયા 18 નવેમ્બરે સેલ્બી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા. ત્યાં અમે 3 તારીખ સુધી 3 ડિસેમ્બર સુધી અમે એની સારવાર લીધી હતી. અહીંયા કઈ તારીખે મારા ભાઈનું 14 ડિસેમ્બરે ડેથ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડૉક્ટરોની બેદરકારી છે એના માટે મેં 1 મહિનો ટોટલ હોસ્પિટલમાં આંટા માર્યા છે, રખડી છું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને જેની ગાંધી દ્વારા જે બિનજરૂરી પ્રોસેસ સેલ્બીમાં જે થઈ છે એ વ્યક્તિ આપણે કહીએ કે બહુ ગંભીર બેદરકારી જે છે, ખ્યાતિ કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જ આ વસ્તુની અંદર બી ભૂલ કરી છે. મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાઇલો જરૂરી જે હોય એ હતી નહીં. એ ડૉક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી, એના માટે સુરત સિવિલ ખાતે ડૉક્ટરોને મળી છું, સુરતના બધા ડૉક્ટરોને મળી છું. એમના મારા ભાઈના કેસના રિલેટેડ ડૉક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રોમ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને થ્રોમ્બોલાઇસિસ બિનજરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે. કેટલાનું બિલ થયું હતું અને કયા ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી? મારા ભાઈને આ હોસ્પિટલની અંદર 20 લાખ રૂપિયાનું બિલ થયું છે અને નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલનું અમારું 8 લાખનું બિલ હજુ બાકી છે અમારે ભરવાનું. જે કે મારા ભાઈના કંપનીના જે નોકરી કરે છે ત્યાંથી જે પૈસા આવશે તેની રાહ જોઈને અમે બેઠા છે કે એ પૈસા અમે ભરી શકીએ હવે.